નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરમાં પ્રાથમિક સુવિધાઓના કામમાં ગુણવત્તા જળવાય છે કે કેમ તેવો સવાલ ઊભો કરતી એક ઘટના સામે આવી છે। શિવાજી સર્કલ પાસે ડ્રેનેજ વિભાગ દ્વારા તાજેતરમાં જ એક ડ્રેનેજ ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ આ ટાંકીના ઢાંકણા પર માત્ર એક ખાલી કચરાની ગાડી પસાર થતાં જ આખું ઢાંકણું તૂટી પડ્યું હતું। હળવા વજનમાં જ ઢાંકણું ધરાશાયી થતાં કામની ગુણવત્તા અને તેમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। જોઈએ આ અમારો ખાસ અહેવાલ। દ્રશ્યોમાં દેખાતી આ ઘટના ભાવનગરના શિવાજી સર્કલ પાસેની છે। અહીં સ્થાનિક તંત્ર દ્વારા હજુ થોડા સમય પહેલા જ ડ્રેનેજ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે જ્યારે એક ખાલી કચરાની ગાડી આ ટાંકીના ઢાંકણા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ ઢાંકણું તૂટી પડ્યું હતું, જેને કારણે ગાડીનું ટાયર અંદર ફસાઈ ગયું હતું। ગાડીમાં કચરાનું કોઈ વજન ન હોવા છતાં જો ઢાંકણું તૂટી જતું હોય તો અહીં કેવા પ્રકારનું મટીરિયલ વપરાયું હશે તે એક મોટો સવાલ છે। ભારે જહેમત બાદ કચરાની ગાડીને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ડ્રેનેજ વિભાગની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ આ કામમાં મસમોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ એજન્સી સામે નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। નામ છે ધર્મેન્દ્રભાઈ કે ગોયલ ઉર્ફે ડીકે, ઘોઘાસર્કલ વોર્ડ નંબર 13 અને અંદર આજે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે ભાઈ ભ્રષ્ટાચાર નથી, પરંતુ આખી સરકાર ભ્રષ્ટ છે અને ભ્રષ્ટાચાર છે। હજી તાજેતરની અંદર થોડાક ટાઈમ પહેલા અહીંયા જો ગટરનું ઢાંકણું નાખવામાં આવ્યું હતું, 10 દિવસ નથી ત્યાં કચરાનું વાહન ખાલી હતું તો અંદર ઘૂસી ગયું। વાત એ કરવાની છે કે નવી જે બોડી આવી છે બોડી એમ કે છે કે ભાઈ અમે તો વિકાસ કરીએ છીએ, પણ વિકાસ નહીં, વિકાસના નામે ઝીરો છે। ભાવનગરની જનતાના પૈસાનું પાણી કરવા આ બોડી આવી છે। એટલે ઘટના એ બની કે અહીંથી વાહન જતું હતું અને 15 દિવસ પહેલા તે હજી નાખ્યું ઢાંકણું, અને 15 દિવસ પહેલા ઢાંકણું ભ્રષ્ટાચાર જોવો, ઢાંકણું ભૂકો થઈ ગયું। હવે અહીંયા અત્યારે સ્કૂલ વાહનો ખૂબ નીકળે છે। જો સ્કૂલ વાહનની બસ કે કોઈ રિક્ષા ગળી હોત તો બાળકોના કેટલા મોત થાત। આ ભારતીય જનતા પાર્ટીને દેખાતું નથી। એટલે આ ભ્રષ્ટ સરકાર છે, ભ્રષ્ટાચાર કરે છે અને આ ભારતીય જનતા પાર્ટી ઘોઘાસર્કલ વોર્ડ નંબર 13 ની અંદર જો આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ 10 દિવસમાં ઢાંકણું બેહાલ થઈ ગયું, એટલે આ ભ્રષ્ટાચાર બંધ થાય એવી અમારી નમ્ર વિનંતી છે। આ ઘટનાએ ડ્રેનેજ વિભાગની કામગીરીની વાસ્તવિકતા છતી કરી દીધી છે। હવે જોવું એ રહે છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો આ મામલે શું તપાસ કરે છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર પગલાં લેવાય છે કે કેમ। ભાવનગર અને આસપાસના તમામ મહત્વના સમાચારો માટે જોતા રહો બીઈ ન્યૂઝ। નમસ્કાર।